પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકી નજીક પક્ષી અભયારણ્યની બાજુમાં ₹10 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર લાઇબ્રેરી બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. પોરબંદર નગરપાલિકા હતી તે સમયે મોઢા કોલેજ સામે પક્ષી અભયારણ્ય નજીક આવેલ જગ્યામાં સ્વિમિંગ પૂલ બનાવવા કામગીરી શરૂ કરાઈ હતી અને તેના માટે ₹1.5 કરોડથી વધુની રકમ ફાળવાઈ હતી અને ત્યાં 3 બાજુ દિવાલ ચણી દીધા બાદ ખાડો ખોદવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે રણના પાણીને કારણે 4-5 ફૂટના ખોદકામ બાદ જ પાણી બહાર આવી જતું હોવાથી નગરપાલિકાએ સ્વિમિંગ પૂલનો પ્રોજેક્ટ રદ કર્યો હતો. ત્યારબાદ આ જગ્યા પડતર બની ગઈ હતી અને ઝાડી ઝાંખડા ઉગી નીકળ્યા છે અને ગંદા પાણીનો ભરાવો પણ થઈ રહ્યો છે. ત્યારબાદ ઓક્ટોબર 2023માં પાલિકાના તત્કાલીન હોદ્દેદારોએ અહીં આધુનિક ટાઉન હોલ બનાવવા ઠરાવ પસાર કર્યો હતો અને તેના માટે બજેટની ફાળવણી પણ કરાઈ હતી, પરંતુ ત્યારબાદ પણ અહીં કોઈ કામગીરી આગળ વધી ન હતી અને આ જગ્યાની સ્થિતિ જેસે તે જોવા મળે છે. શહેર મધ્યે વિશાળ જગ્યા બિનઉપયોગી પડી છે. આથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે આ સ્થળે મોડર્ન લાઇબ્રેરીનું નિર્માણ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અહીં 10 કરોડના ખર્ચે આધુનિક મોડર્ન સુવિધાયુક્ત લાઇબ્રેરીનું નિર્માણ થશે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વાંચન માટે રીડિંગ રૂમ, વિવિધ પુસ્તકોનો સંગ્રહ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ડિજિટલ લાઇબ્રેરી, અલગ અલગ પ્રકારના વાચકો માટેના વિભાગ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ લાઇબ્રેરીમાં વિશાળ રીડિંગ હોલ, સિનિયર સિટીઝન, મહિલા અને બાળ વિભાગ, કોન્ફરન્સ હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, સંદર્ભ વિભાગ, અદ્યતન લાઇબ્રેરી, પુસ્તક આપલે વિભાગ, મલ્ટીપર્પઝ હોલ, પાર્કિંગ, શૌચાલય જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને લાઇબ્રેરીની 2 થી 3 માળની અદ્યતન ઇમારતનું નિર્માણ થશે. મહાનગરપાલિકાની આ જાહેરાતને સાહિત્ય પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રિય જનતાએ વધાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અહીં 2 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયોજન બાદ રદ કરાયા છે. ત્યારે હવે અહીં મોડર્ન લાઇબ્રેરી બનશે કે કેમ તો આવનારો સમય જ બતાવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગ્લોબલ હોસ્પિટલ પાસે મોડર્ન લાઇબ્રેરી પોરબંદર વાસીઓને મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. 10 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરીનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવશે. તેમાં લાઇબ્રેરી અને વિવિધ પુસ્તકોનો સંગ્રહ અને રીડિંગ રૂમ, જે તૈયારી કરતા હોય જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે અન્ય કોઈ એક્ઝામ્સ એના માટે રીડિંગ રૂમ પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે અને સંપૂર્ણપણે મોડર્ન લાઇબ્રેરી બની રહે તેના માટેનું પૂરતું આયોજન હાલમાં ચાલુ છે.